હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ। તો ઘણા સમય પછી ફરીવાર સ્વાગત છે આપણી મહેફિલની અંદર। તો જે જીવનનું જે સપનું હતું એ આજે સાકાર થવા જઈ રહ્યું છે। તો આપણે અત્યારે છીએ ઋષિકેશ, અને ઋષિકેશની અંદર ગુરુ નાનકની સરસ મજાની ગુરુદ્વાર આ ફરતે જોઈ શકો છો। લોકેશન બહુ સુંદર, અને જ્યારે પણ ઋષિકેશ આવો ત્યારે આ 1000, 2000, 5000ના હોટલના ભાડા દેવા કરતાં અહીંયા સરસ મજાનું ગુરુદ્વાર છે, અને ગુરુદ્વારની અંદર તમે બિલકુલ ફ્રીમાં રોકાઈ શકો છો। ખાવા પીવાની વ્યવસ્થા છે, સુંદર મજાનું હોટલ કરતાં પણ મારી પાછળ તમને જે બતાવી છે એ રહેવાની વ્યવસ્થા છે। તો તમે જ્યારે પણ અહીંયા ઋષિકેશ આવો ત્યારે આ જગ્યાએ રોકાઓ। હવે તમને બતાવીશ ગુરુદ્વાર। ઘણા સમય પછી મિત્રો મળ્યા છીએ આપણે, તો હવે કંઈ ને કંઈ નવી જગ્યા આપણે જવાનો પ્રયાસ કરીશું, અને એક જે સરપ્રાઈઝ મતલબ કે મારા જે જીવનનું સપનું હતું કેદારનાથ અને બદ્રીનાથ, જે આજે સાકાર થવા જઈ રહ્યું છે। અને આપણે જવાના છે અહીંયાથી ઋષિકેશથી સીધા કેદારનાથ, અને કેદારનાથથી બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી 4 ધામ કરવાના છે। ઋષિકેશ એટલે આપણે કહેવાય ઋષિઓની ધરતી ધરા, અને અહીંયાનું જે કુદરતી સૌંદર્ય, મા ગંગાનો અવિરત પ્રવાહ, અને જે કુદરતી વાતાવરણ છે, અને આ સાઈડ બંને સાઈડ બહુ જ જબરજસ્ત અને અદ્ભુત લોકેશન। ચોવીસ કલાક અહીંયા બેઠો તમે બહુ મજા આવે। ઋષિકેશ, તો આપણે ઋષિકેશથી હવે આપણી યાત્રા, જે આપણું મેન સ્થાન કેદારનાથ, ઋષિકેશથી આપણે કેદારનાથની યાત્રા પ્રારંભ કરશું। અને ઋષિકેશમાં પણ બહુ મજા આવી, નજારો આપણે જોયો, જેમ કે અમારી પાછળ તમે જો અદ્ભુત તમને મસ્ત લોકેશન બતાવું છું, બહુ કુદરતી કહેવાય ને કે એ પોતાની સોળે કળાએ ખીલેલી હોય ને। તો આપણે ઋષિકેશથી નીકળી આવે અને સીધા મળીશું કેદારનાથ। જય કેદારનાથ। ભાઈ, કેવું લાગ્યું ઋષિકેશમાં? એક નંબર, બહુ મજા આવે। એમાંય તે ભાઈ અમે તો છે ને બાય રોડ આવ્યા 4 વ્હીલ લઈને। આપણે તમને ક્યાં જાય એ તો ખબર છે ને? કેદારનાથ કહેવાનું નથી, લાસ્ટમાં બતાવવાનું। કેદારનાથ અમે સુરતથી બાય રોડ કાર લઈને અત્યારે ઋષિકેશ। તો આપણે ભાઈ કેવી મજા આવી ઋષિકેશમાં? ઋષિકેશ જ્યારે પણ તમે કેદારનાથ જાઓ ને, હા, ત્યારે ઋષિકેશ એક દિવસ કાઢો, એક નંબર જગ્યાએ। અને આપણે બાય રોડ આવ્યો, બાય રોડ તો હે ભાઈ ફિલિંગ જ અલગ છે બાય રોડની। તો બહુ મોજ આવી ગયા। તમે ટ્રેનમાં આવો, તો સાંજે આવો, ટ્રેનમાં બેસો, સૂઈ જાઓ, અને સવારે ઉતરો હરિદ્વાર, બસ શું જોયું? કંઈ નહીં। બાય રોડ આવો તો લાઈફની બહુ ફિલિંગ અલગ જ આવે। બહુ અલગ રાજ્યો જોવા મળે, અલગ માણસો જોવા મળે। કિલોમીટર કાપવા પડે પણ બાકી આવે મોજ પડે। હા, બાકી આવે લાગે, આગ તો લાગે, બાકી આવે મોજ। તો આપણે હજી આગળ ઘણું બધું જોવાનું છે, તો આપણી સાથે જોડાઈ રહેજો। બોલો આપણી મહેફિલ યસ, આપણે હજી કેદારનાથ મહાદેવના દર્શન કરવાના છે। ઓકે, તો બન્યા રહેજો આપણી મહેફિલ સાથે। જય શ્રી બાબા કેદાર। આપણે રુદ્રપ્રયાગ પહોંચી ગયા, અને રુદ્રપ્રયાગથી આપણી જર્ની જશે કેદારનાથ તરફ। જય બાબા કેદાર।
આપણે મિત્રો કેદારનાથથી હવે ખાલી 50 કિલોમીટર જ દૂર છીએ. તો હમણાં થોડી જ વારમાં આજનો નાઇટ સ્ટોપ ગૌરીકુંડ કરવાનો છે. અને એની પહેલાં આપણે ગાડીનો સ્ટોપ છે રુદ્રપ્રયાગ. રુદ્રપ્રયાગ કે કયું ભાઈ? ભાઈ હે અરે સ્ટોપ કરવાનો છે. હા, સોનપ્રયાગ આપણે ગાડીનો સ્ટોપ કરવાનો છે. સોનપ્રયાગથી આપણી ગાડી આગળ નહીં જાય તો આપણે ત્યાં સ્ટોપ કરી અને પછી ત્યાંની આપણે જે લોકલ ટેક્સી હોય એમાં બેસી અને ગૌરીકુંડ પહોંચવાનું છે. અને ગૌરીકુંડ પહોંચી અને આજની નાઇટનો સ્ટે ત્યાં ગૌરીકુંડ કરવાનો છે. અને ત્યાંથી આપણે યાત્રા કાલે સવારે 4 વાગે સ્ટાર્ટઅપ થશે. તો ત્યાં સુધી આપણે જોતા રહેજો આપણી મહેફિલ અને આપણી સાથે જોડાઈ રહેજો. અને જો આ ખૂબ સુંદર દ્રશ્ય તમને જે જોવા મળે છે, કુદરતનો અદ્ભુત નજારો. વાહ ભાઈ વાહ. ચાલો મળીએ તો હવે રાતના આપણે ગૌરીકુંડ. જય માતાજી, જય બાબા કેદાર. કમ્પલસરી બધા આઈફોન ને એ રીતના ઋષિકેશ હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય મહાદેવ, જય કેદારનાથ. તો આપણે રુદ્રપ્રયાગ કાલે પહોંચી ગયા હતા. અને રુદ્રપ્રયાગમાં આપણે નાઇટ સ્ટે કરેલો છે. તો અત્યારે આઉટ ઓફ સિઝન છે એટલે અહીંયાના હોટલના ભાવ બહુ જ સસ્તા. અને જો આ મારી પાછળની હોટલ છે ને, આના 5 બેડના 1000 રૂપિયાનો ચાર્જ અત્યારે મારી પાસે લીધો. અને આની આ વસ્તુ આ સિઝનમાં તમે વસ્તુ લેવા જાઓ તો આના પર બેડના 1500 રૂપિયા અહીંયાનો રેટ છે. તો આપણે અહીંયાથી હવે નીકળી અને સીધા ગૌરીકુંડ જશું. અને ગૌરીકુંડથી આપણી યાત્રાનો પ્રારંભ કરશું. તો ચાલો જઈએ ગૌરીકુંડ. ગૌરીકુંડ જવા માટે અહીંયા રુદ્રપ્રયાગથી પર સવારી 50 રૂપિયામાં ટેક્સી મળી જાય છે. જબરજસ્ત વાતાવરણ છે અત્યારનું રુદ્રપ્રયાગ. સોનપ્રયાગથી આપણે યાત્રા ચાલુ થઈ ગઈ છે. અને આપણે અહીંયા ફરજિયાત પંજીકરણ કરાવી અને પછી આપણે યાત્રાનું પ્રારંભ કરશું. તો આપણે કરાવી લઈએ પંજીકરણ. જય બાબા કેદાર, જય બાબા. તો આપણે કેદારનાથની યાત્રાનો ટ્રેક આગળ ગૌરીકુંડ થઈ અને સ્ટાર્ટ કરશું. હિતેશભાઈ, કેવી ફિલિંગ લાગે હતા? બસ આમ કેટલા વર્ષોથી આને આ સમયની રાહ જોતા હતા. ફાઇનલી એ સમય આવી ગયો છે. આવી ગયો ને? તો ભગવાનની કૃપા હોય ને ભાઈ, તો પછી કોઈ વસ્તુ તમને ક્યાંય અટકાવી નથી શકતું ભગવાન સુધી લઈ જવા માટે. તો અહીંયાથી અમને ટ્રેક તો આપણે ગૌરીકુંડથી ચાલુ કરીશું. પણ અહીંયાથી આપણે સોનપ્રયાગથી તે ગૌરીકુંડ સુધી જીપમાં જશું. એની પર સવારી 50 રૂપિયા ટિકિટ છે. તો હમણાં આગળથી આપણે જીપમાં બેસીશું અને ત્યાંથી જશું ગૌરીકુંડ. ભાઈ અહીંનો નજારો પાછળનો અદ્ભુત, જબરજસ્ત. આજે સીધો આ રસ્તો છે ને એ ગૌરીકુંડ તરફ પ્રસ્થાન કરે છે. અને આપણે કેદારનાથથી સુધી જાય છે. અને આ ગંગા મૈયા સુંદર અદ્ભુત દ્રશ્ય. ભાઈ, કેદારનાથને જન્નત એમને નથી કહેવામાં આવતું. આ સ્વર્ગનો જે દ્વાર કહે છે આપણે કેદારનાથ, તો લીગલી આ સ્વર્ગનો દ્વાર જ છે. અહીંયા પહોંચવા માટે તો ભાઈ શ્રદ્ધા અને ભગવાનનો હુકમ બે હોય ને આજે તમે પહોંચી જાઓ, એમાં કાંઈ ન ઘટે. મારી પાછળનો વ્યૂ જો.
તો આપણે ગૌરીકુંડથી જે ટ્રેક ચાલુ થાય છે ત્યારે આપણે પાછા મળીશું. તો જોડાઈ રહેજો આપણી સાથે, આપણી મહેફિલ જય બાબા કેદાર સ્ટાર્ટ. સોનપ્રયાગથી ગૌરીકુંડ જવા માટે આ તમે જે પુલ જોયો છો આ ટેક્સીની લાઈન છે, એમાં પર સવારીના 50 રૂપિયા. આપણે ટેક્સીમાં જશું ગૌરીકુંડ સીધા. ચાલો આપણે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ અને ગૌરીકુંડ ઉપર તમે આવો છો ત્યારે જો મારી પાછળ છે તમને નાસ્તાની દુકાન દેખાય છે, ત્યાં તમને પરોઠા, બટેકા પૌવા, પછી મસ્કાબન પાવ અને સ્પેશિયલી ચાય, આ બધું વસ્તુ નાસ્તો તમને અહીં મળી જાય. તો તમે ત્યાં જ્યારે ટ્રેક ચાલુ કરો કેદારનાથનો ત્યારે અહીંયા નાસ્તો કરી અને પછી આગળ ટ્રેક ચાલુ કરજો, કેમ કે અહીંયા જે નાસ્તો કરવાની મજા આવે એ આગળ ક્યાં આવતી નથી. તો અહીંથી આપણે કેદારનાથનો ટ્રેક હવે ચાલુ કરીશું અને આપણે પહોંચી ગયા ગૌરીકુંડ. આપણે કેદારનાથનો ટ્રેક અહીંયાથી આ ચાલુ. જય બાબા કેદાર, જય બાબા કેદાર, જય બાબા. ચાલો તો મળીએ હવે રસ્તામાં આગળ જોઈએ સીન. ગૌરીકુંડવાળા ટ્રેક ઉપર તમે જ્યારે કેદારનાથની શરૂઆત કરો છો ત્યારે હાથના મોજા, પગના મોજા, રેનકોટ, મફલર તમે નીચેથી જ લેવાનું રાખજો, કારણ કે ઉપર તો બહુ મોંઘું છે વસ્તુ બધી, અને જેમ જેમ તમે ઉપર આવતા જાઓ એમ એમ વસ્તુ બહુ મોંઘી થતી જાય. એટલે તમારે જે પણ લેવું હોય ત્યાં નીચેથી તે લઈ લેવાનું. જે યાત્રાનો પ્રવાસ ચાલુ કરીએ છીએ ગૌરી માતાનું સરસ મજાનું મંદિર છે, માતાજી બિરાજમાન છે. અહીંથી આપણે કેદારનાથનો ટ્રેક અહીંયાથી ચાલુ થાય છે. તમે જો કેદારનાથની યાત્રા દરમિયાન તમે જો ઘોડો કરવા માંગતા હોય તો ગૌરીકુંડ વટી અને પછી તો મારી પાછળ જે તમને ખચ્ચર ઘોડા જોવા મળે છે, ગૌરીકુંડ વટી પછી તમે જો ઘોડો કરશો ઉપર જવા માટે તો તમને ખૂબ સસ્તામાં મળી જાય. અને ગૌરીકુંડથી તમે જો ઘોડો કરશો તો નાના પૈસા મતલબ નીચેના છે 3000 અને એનો એક ઘોડો અહીંયા 1500 રૂપિયા મળી જાય. ગૌરીકુંડથી આગળ 1 કિલોમીટર આગળ આવતું રહેવાનું ગૌરીકુંડથી, અહીંયા તમને ઘોડો સસ્તામાં મળશે. જ્યારે તમે કેદારનાથના ટ્રેક ઉપર આવો છો ત્યારે પાણીની બિલકુલ ચિંતા કરવાની નથી, કેમ કે એટલું મીઠું પાણી જબરજસ્ત તમને મળી જશે પીવા માટે. પણ અત્યારે આને હટાવીને, કારણ કે અત્યારે બરફનું હિમ પાણી છે, હિમ મારી બાજુમાં ન જાય એટલું ઠંડુ પાણી છે, પણ તમારે પીવું હોય એને આને તો મસ્ત છે. તમારે પાણી પીવું હોય તમારે પાણી પીવું હોય પાણી પી. ભાઈ રસ્તે વચ્ચે આવવામાં રસ્તા પણ બહુ જબરજસ્ત છે, એટલે ભગવાનની જે યાત્રા છે એટલે બહુ જ કઠિન કહેવામાં આવે છે. તો કઠિન યાત્રા શું કામ કહેવામાં આવે તો એ તમે આ મારી સામે તમે જે નજારો છે ને, આ જે વસ્તુ એ તમે જોઈ શકો કે આ પથ્થર જે નાખી, આ બધા પથ્થર છે, આ પથ્થર નાખીને આ બ્રિજ તૂટી ગયેલો પાણીમાં, આ વોટરફોલ છે ઉપર એનાથી, તો આ પથ્થર નાખીને આવડો બનાવેલો છે. આટલું બધું રિસ્કી છે ભાઈ. બાકી અહીંયાની સૌંદર્ય છે ને જે અહીંયાનું, વાહ અદ્ભુત અદ્ભુત, એટલે કોઈ આનું વર્ણન જ ન થાય એમ, એવું જોરદાર. અહીંયાનો માહોલ એવો છે ને ભાઈ કે તમે ગમે એટલું હાલો
પણ જો થોડી વાર અહીંયા ઊભા રહ્યો ને તો તમારો પર સેકન્ડમાં તમારો થાક ઉતરી જાય. એટલે જ કહેવાય ને કે ભાઈ સાક્ષાત મહાદેવ ભોળાનાથ આપણી સાથે છે એમ. તો ચાલો આગળની યાત્રા આપણે. હાલો, ઘોડા ચણા ખાવા. ઘોડા જેવી તાકાત આવે ભાઈ. ઘોડા ચણા એ વચ્ચે છે ને, ઘોડા ચણા ખાઈને તો એનર્જી આવે. અને મારી પાછળ જો તમને બતાવતું હોય તો બરફના પહાડો અહીંયાથી દેખાવાના ચાલુ થઈ ગયા છે. હા, જો આ રહ્યા જો આપણા. અને અહીંયા બધી વસ્તુ ખાવાની, કાકડી, તરબૂચ, ચણા એવું બધું મળે છે. અને વચ્ચે બધા માણસો અહીંયા હોલ્ડ કરે છે. પણ ભાઈ અહીંયાનો છે ને, જો આ ફરતી જે ખાય છે. કેદારનાથની સુંદરતા એ કેદારનાથના જેટલા વખાણ કરે ને ભાઈ, એ આ વસ્તુ છે જે તમને કેદારનાથ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. તો કેદારનાથ આવો ત્યારે આવા નાના નાના વોટરફોલ અને જે રસ્તા છે અને જે અહીંનું ગાઢ વૃક્ષો અને કુદરતી સૌંદર્ય જે છે ને એ તમને અહીંયા ખેંચી લાવે. આ છે કેદારનાથ. જય બાબા કેદારનાથ. ચાલો તો આગળ મળીએ. હવે 13 કિલોમીટર બાકી છે આપણે ટ્રેક ચાલવાનો. તો મળીએ. ચાલો. જય બાબા કેદારનાથ. જય બાબા કેદારનાથ. જોઈ શકો તમે આ સામેનો રસ્તો છે એ વરસાદની સિઝનની અંદર આખો ભૂસ્ખલન થયેલું છે અને રિપીટ આ પથ્થરથી આખો બનાવેલો રસ્તો છે. બહુ રિસ્કી છે ભાઈ, બહુ રિસ્કી. જય બાબા કેદારનાથ. તમને કેદારનાથના દર્શન કરાવવાના છે ઠેઠ સુધી. અને કેદારનાથ હવે અહીંથી છે ને જો 12 કિલોમીટર છે. હવે ચઢાઈ બહુ ઊંચી છે. જો ખચ્ચર ચડે આ રીતના ભાઈ. પણ જો કેદારનાથ તમે આવો તો સાચી શ્રદ્ધાથી જો આવતા હોય ને ભાઈ તો ચાલીને જ આવવાનું. તમે ચાલતા આવો તો તમને થોડીક આમ કષ્ટી લાગશે, પણ ભગવાન પાસે આવવું હોય ને તો ચાલતા જ આવવાનું. અને જો આ ખચ્ચરમાં આવવું હોય ને તો આ જો ખચ્ચરની હાલત બિચારાની આ રીતની થાય. આ ઢાળ ચડી નાખા બોગાડે. જો મસ્ત નાના નાના જે ઝરણા છે, સુંદર મજાના. આપણે પાલખીમાં આ ઘોડામાં બધા આટલા બધા પૈસા આપે લોકો આવે છે પાલખીથી ઘોડાથી. હવે ક્યાં નામ આપો? રોહિતસિંહ. રોહિતભાઈ हमारे साथ में है और दाद देनी पड़ेगी भाई कि रोहित भाई चल के गए थे और चल के आ रहे. रोहित भाई तो खाली देखो उसकी हिम्मत कितनी है. રોહિત ભાઈની જોઈને હિંમત ખાલી જોવો કેટલી છે. તો પછી આ વ્યક્તિને જોઈને એમ થવું જોઈએ કે આપણે કેદારનાથ હેમાં જવાય. આ વ્યક્તિને જોઈને એવું થવું જોઈએ કે કેદારનાથ આપણે કઈ રીતના જવાય. અને ભગવાને આપણને કેટલું આપ્યું છે. આ વ્યક્તિને તમે રોહિતભાઈ જવો ને તો તમને ખબર પડે કે ભગવાને આપણને કેટલું આપ્યું છે. અને આ છે કેદારનાથની કૃપા ભગવાનની. ભાઈ કેદારનાથનો ટ્રેક છે ને ભાઈ, જેવો તમે માનો ને એવો સહેલો નથી. ભગવાન પાસે મહાદેવ પાસે ભોગવામાં બહુ મહેનત કરવી પડે, બહુ સાહસ કરવો પડે. અને આમ કહે ને કે તમારા શરીરની તમામ શક્તિ ત્યાં કુરબાન કરી દેવી પડે તમારે, ત્યારે તમે આ ભોગો. આ છે મહાદેવ ભાઈ. મહાદેવ પાસે જવા માટે બહુ કષ્ટી ભોગવવી પડે, ત્યારે આપણે મહાદેવ પાસે પહોંચી શકાય.
સુંદર મજાનો વોટરફોલ છે. અહીંથી ઉપરથી આવે છે પહાડ વિનતો વિનતો તે જો અહીંયા ઠેઠ પડે. કેદારનાથનો જે પહેલો પડાવ છે એ પાર કરી અને ભાઈ બહુ જ ખતરનાક રસ્તો. અહીંથી તમે આ જુઓ, આજે ચોમાસા દરમિયાન જે વરસાદના આજે રસ્તો જે બધા કપાણમાં છે, આ મોટા મોટા પથ્થરો છે, આમ ભીમશિલાની જેમ પથરાઈ ગયા છે આખા ગાઢ જંગલની અંદર. અને ભાઈ બહુ આમાં મહાદેવની કૃપા હોય ને ભાઈ તો અહીંયા અવાય, અને મહાદેવની કૃપા વગર કંઈ થતું નથી. પણ હવે અહીંનો પડાવ જે છે એ આપણે આગળ પાર કરી અને આગળનું જે કાંઈ છે તે કેદારનાથ તરફની યાત્રા આપણે ચાલુ રાખશું. જય બાબા કેદાર. આ રીતના અહીંથી આ પથ્થરોની શિલા જે ઉપરથી આવે છે અને આટલો રસ્તો છે હાલવાનો આપણે, સિમ્પલ અને સાદો. આપણે કેદારનાથના આખરી પડાવ ઉપર પહોંચી ગયા છીએ ભાઈ. અને કેદારનાથનું જે રનિંગ છે, જે ટ્રેકિંગ છે એ તો ભાઈ બહુ અદ્ભુત અને બહુ જોરદાર. જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે પૂરી શક્તિ અને એનર્જી સાથે આવો. તો જો આ તમને આમાં ડુંગરા દેખાય છે, આ બધું કવર કરી લીધું છે. હવે અહીંયાથી આગળ આગળનો રસ્તો છે આપણો. તો આપણે આગળની જર્ની હવે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. તો આપણે ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા અને અહીંયાથી કેદારનાથ 1 કિલોમીટર દૂર છે. અને અંદરથી ખૂબ એક્સાઇટેડ આમ થાય છે ભાઈ ક્યારે કેદારનાથના દર્શન કરીએ અને ફટાફટ બધાને દર્શન કરાવીએ. તો અત્યારે મારી પાછળનો માહોલ તમે જોઈ રહ્યા, ખૂબ ઠંડી છે. ઠંડી એટલે આમ હદ માત્રામાં ઠંડી છે. અને અહીંયા જ્યારે પણ આવો ત્યારે નીચેથી બધી સુવિધા કરીને આવજો. જેકેટ, ગ્લોવ્સ, પછી ટોપો, મોઢે બાંધવાનું મફલર, બધી વસ્તુ નીચેથી તમે લઈને આવજો. અહીંયા બધાના ભાવ ડબલ થઈ જાય ઉપર આવીને, બરાબર? એટલે બધી વસ્તુ નીચેથી લાવજો. હવે હું તમને દેખાડીશ. આપણે કેદારનાથના દર્શન તરફ જશું. અહીંથી 1 કિલોમીટર દૂર છે. તો ચાલો. લોકો હેલિકોપ્ટરમાં આવે છે કે મંદિરથી 300 મીટર દૂર. તો ફાઇનલી મિત્રો, મારા જે જીવનનું સપનું હતું કેદારનાથ, એ અત્યારે પૂરું થઈ ગયું છે. અને ફાઇનલી હું કેદારનાથ પહોંચી ગયો છું. તો જય બાબા કેદાર. અને આ જર્ની ખૂબ જ સંઘર્ષભરી અને ખૂબ મહેનતવાળી રહી અને આખરે અમે દાદાના દરબારમાં પહોંચી ગયા. તો તમને બધાના દર્શન કરાવજો બાબા કેદારના.
હાલ રે હેલો ભૈયા જય કેદારનાથ ભગવાનના દર્શન કરી ખૂબ જ આનંદ થયો અને બધાએ મારા મિત્ર છોકરો બધા મારા જેટલા સબસ્ક્રાઈબર બધા દર્શન કરજો કેદારનાથના ભગવાન બધાને ખૂબ સંપત્તિ અને સાનિધ્ય ભરપૂર આપે એવી દાદાની પ્રાર્થના. તો પછી આપણે મળશું હવે આગળની ઘરની તરફ. ત્યાં સુધી જય બાબા કેદાર, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આજે તારીખ 1/11/2024 અને આપણે અત્યારે મોર્નિંગ કેદારનાથની મંદિરની પાછળ એક્ઝેક્ટ ભીમશિલા દેખાય છે. એ ભીમશિલા 2013ના હોનારતની અંદર જે આપણે પાછળની સાઈડ જે બેકગ્રાઉન્ડમાં બતાવું તમને, આ હોનારતમાં અહીંયાથી પાણીનો જે ધોધ વરસતો ચાલતો મંદિરની આજુબાજુમાં, આ મંદિરની બાજુમાં જે ભીમશિલા છે એ ભીમશિલા નામનો પથ્થર ઉપરથી એ રીતના મંદિરની પાછળ ગોઠવાઈ ગયો કે ઉપરથી આવનારું પાણી 2 ભાગમાં વિભાજિત થઈ ગયું અને મંદિરનો એક પથ્થર પણ હલાવી શક્યા નથી. અને આજે મંદિરની પાછળ તમે જે ટેન્ટ બતાવી છે, ટેન્ટ જો તમે હોટલ રાખવા માંગતા ના હોય, કેમ કે સિઝનની અંદર હોટલના ભાવ 10,000 થી 15,000, 20,000, 25,000 સુધી અહીંયા મંદિરની આજુબાજુમાં હોય છે. તો મંદિરની બાજુમાં તમે ટ્રેન રાખવા માંગતા હોય તો તમને ટ્રેન 300 થી 400 રૂપિયા પર પર્સનમાં મળી જાય. તો તમને આગળ બતાવો ચાલો. हो गया કાલ કરો બાબા. અહીંયાની માન્યતા એવી છે કે 6 મહિના સુધી જ્યારે મંદિરના કપાટ બંધ હોય છે ત્યાં સુધી 6 મહિના સુધી આખા મંદિર પરીક્ષણની રક્ષા કાલ ભૈરવ મહારાજ, જે આપણે ઉપર તમને દર્શન કરાવવાનું છું, તે કરે છે. અને બાકીના જે 6 મહિના મંદિર ખુલ્યા પછી અહીંયાનું પ્રશાસન કાલ ભૈરવ મહારાજને ત્યાં સૌપ્રથમ પહેલાં યજ્ઞ કરી, આરતી કરી અને પછી મંદિરના કપાટ ખુલે. એટલે કે કાલ ભૈરવ મહારાજ રજા આપે, ચાવી આપે, પછી અહીંયાનું પ્રશાસન ભગવાન કેદારનાથના મંદિરના કપાટ ખોલી અને આરતી પૂજા કરે છે. સર્વપ્રથમ અહીંયા હવન અને સર્વપ્રથમ પહેલી આરતી કપાટ જ્યારે ખુલે ત્યારે પહેલી આરતી કાલ ભૈરવ મહારાજની અહીંયા થાય છે અને એ પછીના આપણે જે કેદારનાથના કપાટ ખુલે છે. તો હું તમને દર્શન કરાવું કાલ ભૈરવ મહારાજ. अच्छी वाली उसके महाराज काल भैरव महाराज दर्शन करो. જય બાબા કેદાર. તો 2 દિવસ આપણે બાબા કેદારના ગામમાં રોકાણા, ખૂબ મજા આવી. એ નહીં કે આ સ્વર્ગ છે, સ્વર્ગમાંથી જવાની ઈચ્છા કોઈને ન થાય, પણ હવે
એ દિવસ પૂર્ણ કરી અને આપણે આપણા ઘર તરફ જઈશું. અને આ યાત્રા બહુ જ સુંદર, બહુ સારી અને બહુ વ્યવસ્થિત રહી છે. તો પછી અમે મળીશું. તો બાબા કેદારની કૃપા હશે તો આવતા વર્ષે ફરી મળીશું. જય બાબા કેદાર, જય માતાજી. ચલો મળીએ તો.